ગોપાલભાઈ, તમારા મુજબ તમે કહો છો કે ગુજરાતમાં ભાજપના નેતાઓ રમકડા છે, દિલ્હીથી જેટલી ચાવી ભરાતી હોય એટલું ટેંટે કરે છે. શું તમારા દિલ્હીના વર્તમાનમાં મુખ્યમંત્રી આતિશી મેડમ પણ રમકડું જ છે ને? જેટલું કેજરીવાલજી ચાવી ભરે છે અને બટન દબાવે છે એટલું જે ટેંટે કરે છે. ગોપાલભાઈ, તમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબને અભણ કહી રહ્યા છો, તો તમારા પોતાના સાંસદ સંજયસિંહ એ ડિપ્લોમા છે, તો એ 12મું જ પાસ છે, એ કેટલું ભણેલા છે એ બતાવી દો. નમસ્કાર દોસ્તો, હું રાની સિંઘ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હું આજે યુટ્યુબ ચેનલ પર જોઈ રહી હતી, તો એવામાં જોતામાં જ ગોપાલભાઈ ઇટાલિયાનું મેં આ ચેનલ પર જોયું. તેમાં કોઈ પત્રકાર ભાઈ ગોપાલભાઈનું ઇન્ટરવ્યૂ લેતા હતા. તો જેવું મેં ઇન્ટરવ્યૂ સાંભળ્યું એમનું અને જે બધી વાર્તાલાપ એમની જોઈ, તો ત્યાંથી મને એવું લાગ્યું કોઈ અપરિપક્વ અનમેચ્યોર્ડ વ્યક્તિ જવાબ આપતો હોય ને એવું મને લાગ્યું. તો એના સંદર્ભમાં જ એમના જ ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા બોલાયેલા શબ્દો હું તમારા સમક્ષ રજૂ કરું છું. એ મને નથી લાગતું કે કોઈ પાર્ટીના વ્યક્તિ આવા શબ્દ વાપરી શકે. અને એ પોતાને એમ કહે છે કે હું આમ આદમી પાર્ટીના નેતા છે, પણ મને એવું નથી લાગતું કે વ્યક્તિ મેચ્યોર્ડ વ્યક્તિ છે. અપરિપક્વ વ્યક્તિ કહીએ ને એવા મને લાગ્યા. હું જે તમને જેટલા પણ પ્રશ્ન બતાવું છું એ જ ઇન્ટરવ્યૂમાં ગોપાલભાઈએ બોલેલા છે. એ ગોપાલભાઈવાળા જ હું પ્રશ્નો બતાવું છું તમને કે ગોપાલભાઈ આવું છે. અને જે બી પત્રકાર ભાઈ એ આમની સાથે પ્રશ્ન કર્યા છે, તે પત્રકાર મને એ ભાઈ એવું લાગે છે કદાચ એ આમ આદમી પાર્ટીના ગોદી મીડિયા જ છે એવું મને લાગ્યું છે. અગર જો એ પ્રશ્ન હું ઉઠાવી શકતી હોઉં તો એ તો પત્રકાર છે, તેમને તરત જ આ જવાબ એમને પૂછવો જોઈતો હતો ગોપાલભાઈને. પણ ગોપાલભાઈ શું બોલ્યા છે એ હું તમારા સમક્ષ જનતાને બતાવવા માગું છું, ગુજરાતની જનતાને, કે આ વ્યક્તિ ગુજરાતની જનતાને એટલા બધા ભ્રામક કરી રહ્યા છે કે કંઈ લાગતું જ નથી. તો ગોપાલભાઈએ શું કીધું છે એ સાંભળો. ગોપાલભાઈએ એ પત્રકારભાઈના ઇન્ટરવ્યૂમાં એવા શબ્દ વાપર્યા છે કે આખી ભાજપની ટોળકી આ બધા રમકડા છે, જેટલી ચાવી ભરી હોય એટલું ટેંટે કરે છે. આ ગોપાલભાઈએ કીધેલું છે. તો એના પરથી હું ગોપાલભાઈને કહું છું કે ગોપાલભાઈ, જ્યારે આપણા પોતાના ઘર કાચ ના હોય ને તો બીજાના ઘરે પથ્થર ન ફેંકાય. એટલા માટે દોસ્તો હું કહું છું, અને ખાસ આપણે ગુજરાતની જનતાને આવા લોકો ઘણા બધા ભ્રામક કરી રહ્યા છે, એવાથી આપણે દૂર રહેવું. ચેતતા ન સદા સુખી. તો ગોપાલભાઈ, આજે તમે રમકડાની વાત કરી, આ જ રમકડા તમારા માટે પણ લાગુ પડે છે. જે અત્યારના દિલ્હીના વર્તમાન સીએમ છે આતિશીબેન, એને અરવિંદ કેજરીવાલજી જેટલું ચાવી ભરશે ને એટલું જ એ સવારથી સાંજ બોલે છે, નહીં તો એ ચૂપ રહી છે. એ પોતાના મંતવ્ય રજૂ જ નથી કરી શકતા, કેમ કે જેટલું અરવિંદ કેજરીવાલજીએ એમને ચાવી ભરી છે અને બટન દબાવી એટલે બોલવાનું શરૂ કરે. એટલે ગોપાલભાઈ, તમારા ત્યાં બી આ જ છે. તમે પણ ક્યાંક એવા નથી કે તમારા ત્યાં નથી. તમે તમારા નેતાઓને પૂછો, તમારા વર્તમાન દિલ્હીના સીએમને પૂછો, અરવિંદ કેજરીવાલજી કહે છે એટલું જ બોલે છે ને આતિશી મેડમ. આ વસ્તુ તમારામાં પણ છે. તમે પણ એક રમકડા જ છો. તો એવી જ રીતે એમને બીજો પ્રશ્ન એટલે બીજો આવી છે વાત. એમણે લખ્યું છે પશ્ચિમ બંગાળ સુધી દેખાય છે. એ એમને કંઈ દીર્ઘદ્રષ્ટિ છે. ભાજપવાળાને નજીકનું દેખાતું નથી, નજીકના લાગે છે, નંબરના ચશ્મા આવ્યા છે. તો દોસ્તો, હું એના પર જ કહું છું. પહેલાં તમે આ જોઈ લો. મને લાગે છે કે અગર ભાજપવાળાને નજીકના ચશ્મા છે તો આમ આદમી પાર્ટીના અને ખાસ કરીને ગોપાલભાઈને દૂરના ચશ્મા છે. એમને દૂરનું જોવાતું નથી લાગે. જ્યારે પંજાબ, હું તમને સંભળાવું છું દોસ્તો, સાંભળો. પંજાબ મેં કાનૂન વ્યवस्था ध्वस्त
अपराधियों के हौसले बुलंद, थानों को बना रहे निशाना। તો ગોપાલભાઈ આના માટે તો તમે એક બી વખત નથી બોલ્યા, એટલે તમને પણ દૂરના જ ચશ્મા છે ને, દૂરનું જોવાયું નથી, એટલે તમે પોતાના પંજાબ વિશે તો કશું બોલ્યા જ નથી. કેમ ન બોલ્યા? કેમ કે ત્યાં આમ આદમી પાર્ટીનું છે એટલા માટે ને. આમાં જ દેખ્યું મેં, ગોપાલભાઈ કહેતા હતા કે આમાં એકે નેતા નથી, નેતા બનવાને લાયક નથી, બધા રમકડા છે. આ ગોપાલભાઈ આવા ઇન્ટરવ્યૂમાં બોલ્યા છે આ વસ્તુ. તો હું ગોપાલભાઈને કહું છું કે ગોપાલભાઈ, દિલ્હીમાં જેટલા છે ને એ બધા જ રમકડા છે અરવિંદ કેજરીવાલજીને છોડીને. કેમ કે અરવિંદ કેજરીવાલજી જેટલી ચાવી રમકડામાં ચાવી ભરે છે અને બટન દબાવે છે, બસ એટલું જ બોલે છે. ઇન્ટરવ્યૂમાં ગોપાલભાઈ કહી રહ્યા છે કે આપણા ગૃહ રાજ્યમંત્રી 8મું જ પાસ છે. દોસ્તો, બરાબર છે કે 8મું પાસ છે, પણ એમના વોટ એ કેટલા બધા ગોપાલભાઈથી વધારે છે. બીજું, એ ગોપાલભાઈ ગમે તે બોલ્યા હોય, બરાબર છે. હું જ ગોપાલભાઈને કહું છું, ગોપાલભાઈ, તમારા જ આમ આદમી પાર્ટીના જે સંજય સિંહ છે એમનું તમને આ બતાવ, હલકનામું મારી પાસે છે, એમાં એ ડિપ્લોમા કરેલું છે. એમને લખ્યું છે ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ ફ્રોમ ઓરિસ્સાથી. એ ડિપ્લોમા ક્યારે થાય? 12મું પાસ હોય ત્યારે. તો તમારી પાર્ટીમાં બી ક્યાં લોકો ભણેલા છે? 12મું જ પાસ છે ને. તોય તમે એ રીતે વાત કરી રહ્યા છો, ત્યારે જ આપણે કહેવાની હોય, જ્યારે આપણા ઘરમાં બધા જ માસ્ટર ડિગ્રી હોય, PhD કરેલું હોય, તો આપણે બીજા પર આંગળી ઉઠાવી શકીએ. આંગળી ઉઠાવવાનો તો આમ આદમી પાર્ટીને હંમેશા જ રહ્યું છે કે કોઈના પર ને કોઈના પર આ લોકો આંગળી ચીંધતા જ હોય છે. આ વસ્તુ એમની માટે બી ખરાબ જ છે કે ગોપાલભાઈ, કે આવું ન કરે. પહેલાં આપણામાં બી તો દેખો કે આપણે કેટલું ભણેલા છીએ, કેટલું નથી. પછી બીજા, આજે એ વ્યક્તિ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આટલું વ્યવસ્થિત કાયદો અને કાનૂન વ્યવસ્થા ચલાવી રહ્યા છે. એમને રિયલી બહુ સારામાં સારું કામ કરી રહ્યા છે. આ તો આમ આદમી પાર્ટીને હંમેશા એમની પાસે કશું ન હોય એટલે બીજાને પણ ન કરાવવા દેવાનું આ કારસ્તાન જ છે. આમ આદમી પાર્ટી, હું ગોપાલભાઈની જ વાત કરું છું. ગોપાલભાઈ, તમે એમ કહો છો કે અમે એક સક્ષમ વ્યક્તિ છે, તો હું તમને તમારા દિવસો યાદ દેવડાવું છું. ગોપાલભાઈ, જ્યારે તમારા પાર્ટીમાં કોઈ કાર્યકર્તા ફોન કરે છે તો તમે ફોન નથી ઉપાડતા. તેવા જ કાર્યકર્તા કે તેવા જ લોકોના ફોન ઉપાડો છો કે જ્યારે તમારો કોઈ જય જયકાર કરતા હોય છે. મેં ઘણી બધી વખત દેખ્યું છે. એના માટે જો તમને દેખવું હોય ને તો અમારી લોકતાંત્રિક આવાજની ટીમે લાઈવ ટેલિકાસ્ટ જનતાની સમક્ષ રજૂ કર્યો હતો અને બતાવ્યું હતું કે જો અમે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાને ફોન કરી રહ્યા છે, ગોપાલભાઈએ કંઈ જવાબ નથી આપ્યો. તમે તો કોલબેક પણ નથી કરી શકતા. ગોપાલભાઈ કરતા પણ નથી કોલબેક. કેમ ન કરી શકતા? તમે આ નેતા બનવાને લાયક છો? તમારી પાસે અત્યારે કોઈ પોસ્ટ નથી, કોઈ હોદ્દો નથી, કશું જ નથી, તો તમે આમ જનતાનો ફોન ઉપાડીને જવાબ નથી આપી શકતા. અને જ્યારે તમે હોદ્દા પર આવશો તો શું કરશો? એટલા જ માટે આમ આદમી પાર્ટીમાં ગુજરાત બનાવવાનું અમારું જે છે એ ચાલી જ રહ્યું છે અને ચાલવાનું છે. અને આમ આદમી પાર્ટી મુક્ત ગુજરાત લોકતાંત્રિક આવાજની ટીમ બનાવીને જ રહેશે. આ સાથે દોસ્તો આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.